નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ। તમારું સ્વાગત છે રોમાસ કિચનમાં। અને તો માવા વગર ઉત્તરાયણ માટે આજે આપણે બનાવીશું માવા ચીકી। તો તેની માટે મેં અહીંયા 350 ગ્રામ સિંગદાણા લઈ લીધા છે, શેકીને લઈ લીધા છે। 350 ગ્રામ સિંગદાણા છે, તો તેને મિક્સર જારમાં ઉમેરી દઈ અને પલ્સ મોડ પર ફેરવી અને તેને પાવડર તૈયાર કરી દઈશું। આમાં તમારે કોઈ માવાની ઝંઝટ નથી કરવાની। માવા વગર આજે આપણે માવા ચીકી બનાવીશું। તો જો મેં પીસી અને એક મોટા વાસણમાં પાવડર લઈ લીધો છે સિંગદાણાનો, અને તેની અંદર 3/4 કપ એટલે કે 1 કપમાં થોડુંક જ ઉપરથી બાકી રહે એટલે 3/4 કપ મિલ્ક પાવડર ઉમેરવાનો છે। અહીંયા આપણે માવાનો યુઝ નથી કર્યો, મિલ્ક પાવડરનો યુઝ કર્યો છે। મિલ્ક પાવડર આપણે બજારમાં આસાનીથી મળી જતો હોય છે તેટલા માટે। અને મિક્સ સરસ રીતે તેને સિંગદાણા જોડે મિક્સ કરી દેવાનું છે। અને ચાસણી બનાવવા માટે અહીંયા 120 ગ્રામ જેટલી ખાંડ લીધી છે। ખાંડનું માપ આપણે આટલું જ રાખવાનું છે। 350 સિંગદાણા સામે 350 ગ્રામ સિંગદાણા સામે 120 ગ્રામ ખાંડ રાખવાની છે। અને થોડું પાણી, ખાંડ ડૂબે તેટલું પાણી રેડી અને 1 તારની ચાસણી બનાવવાની છે। ખાંડ આટલી એટલા માટે ઉમેરી છે કે તેની મિલ્ક પાવડર જે આપણે ઉમેર્યો ને, માવાની જગ્યાએ મિલ્ક પાવડર ઉમેર્યો છે, તો મિલ્ક પાવડર ઓલરેડી ગળ્યો જ હોય છે એટલા માટે આટલું પ્રમાણ ઉમેર્યું છે। જો તમે વધારે ખાંડ ઉમેરશો ને તો પછી માવા ચીકી ખૂબ જ ઘડી થઈ જશે। તો જો તબેથામાં થોડું આ રીતે રહી અને ઠંડુ થવા દેવાનું। ત્યાર પછી આપણે ચાસણી ચેક કરીશું। જો એક તાર સરસ રીતે બને છે। આંગળી અને અંગૂઠા વચ્ચે થોડું ચાસણી લઈ લેવાની અને આ રીતે ખેંચવાની। જો એક તાર જેવું દેખાય છે તમને, દોરા જેવું, એટલે આ ચાસણી થઈ ગઈ છે। તો તે ગેસ બંધ કરી અને તેની અંદર જે મિલ્ક પાવડર અને સિંગદાણાનું મિક્સર જે આપણે તૈયાર કરીને રાખ્યું છે ને, તેને ઉમેરી દેવાનું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું। અને તમે મિક્સ કરશો ને એટલે તમને આ છૂટું લાગશે, છૂટું લાગશે। તો આ કપ પ્રમાણે મેલ્ટ કરેલું ગરમ 1 કપ ઘી રેડવાનું છે। આ કપ પ્રમાણે આ 250 ml નો કપ છે। તો જો આ મિશ્રણ કેવું તમને અત્યારે છૂટું લાગે છે, બરાબર? તો થોડું કરી અને તેની અંદર આપણે ઘી એડ કરતા જઈશું। એક સાથે બધું એડ નથી કરી દેવાનું। અને જો માવા ચીકીનો વિડીયો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો જો બધું રેડતા આ રીતનું સરસ મિક્સર તૈયાર થઈ ગયું છે। આ તમને એવું લાગતું હશે કે આ છૂટું છે, પણ છૂટું નથી અને પૂરું 1 કપ ઘી જશે જ। અને આ રીતનું જો બેટર તૈયાર થઈ જશે, તમે જોઈ લેજો। એક સાથે ભેગું થઈ ગયું છે તો તેને તેલથી ગ્રીસ કરેલી થાળીની અંદર આપણે કાઢી લઈએ। તમારે જેની અંદર તેને ઠારવાનું હોય તો તેની અંદર આપણે તેને કાઢી લેવાનું। અને આ રીતે તબેથાથી તમારે પાતળી જાડી જે રીતની સેટ કરવાની હોય તે રીતે તમારે તેને સેટ કરી લેવાની। અને તેને અડધો કલાક માટે આપણે રહેવા દઈશું। અને થોડું ઠંડુ થાય ને એટલે તેની અંદર કાપા લગાવી દેવાના, જેથી આપણે કાઢવાની થાય ત્યારે તે સહેલાઈથી નીકળી જાય। તો જો તમને હું કાઢીને પણ બતાવી દઉં છું। માવા ચીકી બિલકુલ બજાર જેવો ટેસ્ટ લાગશે। માવાનો તમારે બિલકુલ જરૂર નહીં પડે। મિલ્ક પાવડરથી તમે બનાવશો તો માવાની બિલકુલ જરૂર નથી પડતી અને ટેસ્ટ પણ સેમ બનશે, બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં થાય ટેસ્ટમાં। એ પણ તો માવા ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ઉત્તરાયણ પર તમે આ રેસીપી આ રીતે ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો થેન્ક યુ ફોર વોચિંગ।